जामिया फैज़ान अहमदी अज़ीमुश्शान है। जामिया फैज़ान अहमदी अज़ीमुश्शान है। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मारा प्यारा विद्यार्थी मित्रों, आज આપણે ગણિત વિષયની અંદર પૂર્ણાંક સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું। આપણે સંખ્યાઓમાં ગણિત વિષયની અંદર સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, એકી સંખ્યા, બેકી સંખ્યા, વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યાઓ વિશે અભ્યાસ કર્યો। આજે આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું। પૂર્ણાંક સંખ્યાઓનો અભ્યાસ કરતા પહેલા આપણે ગયા ધોરણની અંદર સંખ્યા રેખા વિશે અભ્યાસ કર્યો હતો। સંખ્યા રેખા ઉપર આપણે એક રેખા ઉપર સંખ્યાઓ દર્શાવતા હતા અને આ રેખા ઉપર આપણે પૂર્ણ સંખ્યાઓ દર્શાવતા અને તેમનું સરવાળા બાદબાકી અને ગુણાકાર કરતા હતા। ધારો કે સંખ્યા રેખા ઉપર મારે 1 + 2 કરવું હોય તો સંખ્યા રેખા ઉપર 1 થી સરવાળો છે એટલે જમણી બાજુ જઈશું તો અંક 1 થી જમણી બાજુ 2 એકમ અંતર ચાલીશું એટલે આ એક એકમ અંતર અને આ બીજું એકમ અંતર। તો શું જવાબ મળ્યું આપણને? સંખ્યા રેખા ઉપર 1 + 2 બરાબર 3 મળે છે। તેવી રીતે બાદબાકી કરવી હોય 5 - 2 તો સૌપ્રથમ સંખ્યા રેખા ઉપર 5 અંક અહીં દર્શાવેલું છે, અહીંયા દર્શાવેલું છે, બાદબાકી કરવી છે એટલે હવે આપણે 5 ની ડાબી બાજુ આવીશું। સરવાળો હોય તો જમણી બાજુ જવાનું અને બાદબાકી હોય તો ડાબી બાજુ આવવાનું। ડાબી બાજુ આપણે કેટલા એકમ અંતર ચાલીશું? 2 એકમ અંતર ડાબી બાજુ આવીશું તો આ 1 એકમ અંતર 5 થી 4 ડાબી બાજુ અને 4 થી 3 તો સંખ્યા રેખા ઉપર 5 - 2 બરાબર આપણને શું જવાબ મળે છે? 3। સંખ્યા રેખા ઉપર સરવાળો કરવો હોય તો જે અંક આપેલું હોય તેના જમણી બાજુ કેટલા એકમ અંતર ચાલવાના, તેવી રીતે બાદબાકી કરવી હોય તો ડાબી બાજુ આપણે 5 - 2 કરવાના છે એટલે 5 અંક સંખ્યા રેખા ઉપર અહીંયા છે। હવે 5 થી ડાબી બાજુ આપણે 2 એકમ અંતર ચાલીશું તો 1 એકમ અંતર પર 4 મળશે અને બીજા એકમ અંતર પર 3 મળશે। તો એ રીતે ગુણાકાર કરવું હોય एक गुणिया 3 એટલે કે એક એકમ અંતર 3 વખત એટલે એક અંક કઈ છે? એક એકમ અંતર 3 વખત એટલે કે આપણે એક એકમ અંતર 3 વખત ચાલીશું એટલે 0 થી શરૂઆત કરીશું। 0 થી 1 એકમ અંતર ચાલી એટલે 1, પછી હજુ બીજું એકમ અંતર ચાલીશું તો 2 અને ત્રીજું એક એકમ અંતર ચાલીશું એટલે 3 તો 1 × 3 = 3
ગુણાકાર હોય તો 0 થી શરૂઆત કરવાની, 1 3 વખત એટલે 1 એકમ અંતર 3 વખત ચાલવાનું, તો 1 એકમ અંતર 1 વખત તો 1 એકમ અંતર બીજી વખત તો 2 અને 1 એકમ અંતર ત્રીજી વખત તો 3, તો 1 ગુણ્યા 3 બરાબર 3. તો આ અભ્યાસ આપણે પાછલા ધોરણની અંદર કરી ચૂક્યા છે. અપૂર્ણાંક સંખ્યાઓ સમજવા માટે પણ આપણે સંખ્યા રેખાનો ઉપયોગ કરીશું. એટલે કે સંખ્યા રેખાના મદદ વડે આપણે પૂર્ણાંક સંખ્યાઓ સમજીશું. આપણે પ્રાકૃતિક સંખ્યા વિશે અભ્યાસ કરી ચૂક્યા છે. પ્રાકૃતિક સંખ્યાને આપણે સંકેતમાં કેપિટલ N વડે દર્શાવીએ છીએ. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1 2 3 4 5 અનંત સુધી. ત્યારબાદ આપણે પૂર્ણ સંખ્યાઓ વિશે અભ્યાસ કર્યું હતું. પૂર્ણ સંખ્યા હોલ નંબર કેપિટલ W વડે દર્શાવીશું. હોલ નંબરની અંદર 0 અને બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થાય છે. પૂર્ણ સંખ્યાની અંદર 0 અને બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થાય છે. હવે પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ એટલે 0 ની ડાબી બાજુએ જઈએ આપણે. જેવી રીતે અહીંયા 0 ની જમણી બાજુએ આપણને 1 2 3 જેવા અંકો મળે છે, તેવી રીતે 0 ની ડાબી બાજુએ પણ આપણને સંખ્યાઓ મળે છે. તે કઈ સંખ્યાઓ મળે છે તે આપણે અભ્યાસ કરીએ. એટલે જેમ 0 છે, 0 ની જમણી બાજુએ જેમ પ્રાકૃતિક સંખ્યાઓ આવેલી છે, તેમ ડાબી બાજુએ પણ 0 ની ડાબી બાજુએ પણ સંખ્યાઓ આવેલી છે. શૂન્ય ની જેમ જમણી બાજુ એટલે ઉપરની બાજુ જઈએ તેમ 1 2 3 4 5 આવશે. તો આ 1 2 3 4 5 છે તેને આપણે ધન સંખ્યાઓ કહીશું. કઈ સંખ્યાઓ કહીશું? ધન સંખ્યાઓ. 0 ની જમણી બાજુએ જઈએ આપણે અથવા તો ઉપર જઈએ આપણે તો 1 2 3 4 5 એવી બધી પ્રાકૃતિક સંખ્યાઓ મળશે, તેને આપણે ધન સંખ્યાઓ કહીએ છીએ. 0 ની નીચે જઈએ આપણે, નીચેની તરફ એટલે કે ડાબી બાજુ. 0 ની ડાબી બાજુ જઈએ અથવા તો નીચેની તરફ જઈએ તો આપણને આ પ્રમાણેની સંખ્યા મળશે. જુઓ, -1 -2 -3 -4 -5. 0 ની જમણી બાજુએ 1 2 3 4 5 એટલે ધન સંખ્યાઓ મળે છે. તેવી જ રીતે 0 ની નીચેની તરફ અથવા તો 0 ની ડાબી બાજુ શૂન્યથી ઉપર જઈએ એટલે જમણી બાજુ જઈએ તો આપણને 1 2 3 4 5 એટલે ધન સંખ્યાઓ મળે છે. તેવી જ રીતે 0 ની નીચેની બાજુ જઈએ એટલે 0 ની ડાબી બાજુએ આવીએ આપણે તો -1 -1 -2 -3 -4 -5
અનંત સુધી આપણને સંખ્યાઓ મળશે ને આ સંખ્યાઓને આપણે ઋણ સંખ્યાઓ કહીશું. કઈ સંખ્યાઓ કહીશું? ઋણ સંખ્યા. શૂન્યની ઉપર બાજુ ધન સંખ્યાઓ આવેલી હોય છે, શૂન્યની નીચેની બાજુ ઋણ સંખ્યાઓ આવેલી હોય છે. સંખ્યા રેખા ઉપર સમજીએ આપણે. સંખ્યા રેખાની મધ્યમાં શૂન્ય, જમણી બાજુએ ધન સંખ્યાઓ એટલે પ્રાકૃતિક સંખ્યાઓ બધી, ધન 1, ધન 2, ધન 3, ધન 4, ધન 5, ધન 6 ને શૂન્યની ડાબી બાજુ. શૂન્યની સંખ્યા રેખા ઉપર શૂન્યની ડાબી બાજુએ જઈએ આપણે તો ઋણ સંખ્યા મળે. -1, -2, -3, -4, -5. તો આ ધન સંખ્યાઓ અને આ ઋણ સંખ્યાઓ. સંખ્યા રેખા ઉપર શૂન્યની જમણી બાજુએ ધન સંખ્યાઓ આવેલી હોય છે અને શૂન્યની ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ આવેલી હોય છે. તો આ જે સંખ્યાઓ મળે છે આપણને, શૂન્ય પણ મળ્યું, શૂન્યની સાથે બધી ધન સંખ્યાઓ એટલે પ્રાકૃતિક સંખ્યાઓ પણ, અને શૂન્યની ડાબી બાજુએ બધી ઋણ સંખ્યાઓ પણ. તો આખી બધી સંખ્યાઓ મળે છે તેને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહીશું. એ પૂર્ણાંક સંખ્યાઓ એટલે તો -3 છેક સુધી આવશે ડાબી બાજુ, -3, -2, -1, 0, 1, 2, 3. શૂન્યની જમણી બાજુ અનંત સુધી ધન સંખ્યાઓ અને શૂન્યની ડાબી બાજુએ અનંત સુધી ઋણ સંખ્યાઓ. તો આ સંખ્યાઓનો જે સમૂહ બને છે તેને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહીશું. જુઓ, પ્રાકૃતિક સંખ્યાઓ એટલે નેચરલ નંબર્સ 1, 2, 3, 4 અનંત સુધી. પૂર્ણ સંખ્યાઓ તો હોલ નંબર કેપિટલ W તેની નિશાની 0, 1, 2, 3, 4 અનંત સુધી. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય પણ એટલે પૂર્ણ સંખ્યા, અને પૂર્ણ સંખ્યાની સાથે શૂન્યની ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ પણ આવશે અને તે પણ અનંત સુધી આવશે. જે રીતે પૂર્ણ સંખ્યાઓમાં ધન સંખ્યાઓ જમણી બાજુ અનંત સુધી આવે છે સંખ્યા રેખા ઉપર, તેવી જ રીતે સંખ્યા રેખા ઉપર શૂન્યની ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ પણ અનંત સુધી આવેલી હોય છે. જુઓ, -3, -3, -4, -5, -6, -7 અનંત સુધી. તેવી રીતે અહીંયા 4, 5, 6 અનંત સુધી. તો આ સંખ્યાઓનો જે સમૂહ બને છે તેને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે. પૂર્ણાંક સંખ્યાઓ એટલે કઈ સંખ્યાઓ આવશે? તો ઋણ પૂર્ણ સંખ્યા, બધી ઋણ પૂર્ણ સંખ્યા, તેની સાથે શૂન્ય અને બધી ધન પૂર્ણ સંખ્યા.
તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર ઋણ પૂર્ણ સંખ્યાઓ બધી જ ઋણ પૂર્ણ સંખ્યાઓ એટલે -1 -2 -3 -4 -5 -6 અનંત સુધી 0 અને બધી જ ધન પૂર્ણ સંખ્યાઓ એટલે ધન 1 ધન 2 ધન 3 ધન 4 ધન 5 ધન 6 હવે આપણે જ્યારે ઋણ પૂર્ણ સંખ્યાઓ લખીશું તો આગળ આપણે બાદબાકીની નિશાની મૂકીશું -1 -2 -3 -4 અને જ્યારે ધન પૂર્ણ સંખ્યાઓ લખીશું તો આપણે ફક્ત આ પ્રમાણે લખીશું 1 2 3 4 પરંતુ વાંચન શું કરીશું ધન પૂર્ણાંક સંખ્યા 1 ધન પૂર્ણાંક સંખ્યા 2 ધન પૂર્ણાંક સંખ્યા 3 ધન પૂર્ણાંક સંખ્યા 4 ત્યાં ઋણ પૂર્ણાંક 1 ઋણ પૂર્ણાંક 2 ઋણ પૂર્ણાંક 3 ઋણ પૂર્ણાંક 4 તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર બધી જ ઋણ પૂર્ણ સંખ્યાઓ ઋણ 5 ઋણ 4 ઋણ 3 ઋણ 2 ઋણ 1 પછી 0 અને બધી ધન પૂર્ણ સંખ્યા એટલે ધન પૂર્ણાંક 1 ધન પૂર્ણાંક 2 ધન પૂર્ણાંક 3 ધન પૂર્ણાંક 4 ધન પૂર્ણાંક 5 અનંત સુધી તો બધી જ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ 0 અને બધી ધન પૂર્ણાંક સંખ્યાઓના સમૂહને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહીએ છીએ જ્યારે પણ પૂર્ણાંક સંખ્યાઓ પૂછવામાં આવે એ પૂર્ણાંક સંખ્યાઓ એટલે બધી જ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ 0 અને બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓ તેને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહીશું સંખ્યા રેખા પર શૂન્યની જમણી બાજુ આવેલી સંખ્યાઓ હંમેશા મોટી હોય છે કેવી હોય છે હંમેશા મોટી હોય છે સંખ્યા રેખા ઉપર શૂન્યની ડાબી બાજુ આવેલી સંખ્યાઓ સંખ્યા રેખા પર શૂન્યની ડાબી બાજુ આવેલી સંખ્યા હંમેશા નાની હોય છે સંખ્યા રેખા ઉપર શૂન્યની જમણી બાજુએ આવેલી સંખ્યાઓ શૂન્ય કરતા હંમેશા મોટી હોય છે એટલે કે જુઓ શૂન્ય કરતા એક મોટો 1 કરતા 2 મોટા 2 કરતા 3 મોટા 3 કરતા 4 મોટા 4 કરતા 5 મોટા એવી રીતે અનંત સુધી હવે સંખ્યા રેખા ઉપર શૂન્યની ડાબી બાજુ આવેલી સંખ્યાઓ હંમેશા નાની હોય છે એટલે કે 0 અને -1 તો 0 કરતા -1 નાના છે -1 કરતા -2 નાના છે -2 કરતા -3 નાના છે -3 કરતા -4 નાના છે -4 કરતા -5 નાના છે શૂન્યની જમણી બાજુ તો શૂન્યની જમણી બાજુ 0 અને 1 તો 0 કરતા 1 મોટો 1 કરતા 2 મોટા 2 કરતા 3 મોટા 3 કરતા 4 મોટા 4 કરતા 5 મોટા અને શૂન્યની ડાબી બાજુ તો 0 અને -1 તો 0 કરતા -1 નાના -1 કરતા -2 નાના -2 કરતા -3 નાના -3 કરતા -4 નાના -4 કરતા -5 નાના એવી રીતે અનંત સુધી એટલે શૂન્યની જમણી બાજુએ 0 કરતા મોટી સંખ્યાઓ આવે છે અને શૂન્યની ડાબી બાજુએ 0 કરતા નાની સંખ્યાઓ આવે છે
અથવા તો બીજી રીતે સમજીએ તો સંખ્યા રેખા ઉપર કોઈ સંખ્યાની જમણી બાજુ આવેલી સંખ્યા તે સંખ્યા કરતા મોટી હોય. ઉદાહરણ તરીકે 1 છે તો 1 ની જમણી બાજુ 2 આવેલા છે એટલે 1 કરતા 2 કેવા કહેવાશે? મોટા કહેવાશે. એટલે સંખ્યા રેખા ઉપર કોઈક સંખ્યાની જમણી બાજુ આવેલી સંખ્યા તે સંખ્યા કરતા હંમેશા મોટી હોય અને સંખ્યા રેખા ઉપર કોઈક સંખ્યાની ડાબી બાજુ આવેલી સંખ્યા તે સંખ્યા કરતા હંમેશા નાની હોય. એટલે કે જો 1 તો 1 ની ડાબી બાજુમાં છે 0 તો 1 કરતા 0 કેવા કહેવાશે? નાના કહેવાશે. એવી રીતે 0 ની ડાબી બાજુ છે -1 તો 0 કરતા -1 કેવા કહેવાશે? નાના કહેવાશે. ત્યારબાદ -1 ની બાજુમાં છે -2 તો -1 કરતા -2 કેવા કહેવાશે? નાના કહેવાશે. એટલે સંખ્યા રેખા ઉપર કોઈક સંખ્યાની ડાબી બાજુએ તે સંખ્યા કરતા નાની સંખ્યાઓ આવેલી હોય અને સંખ્યા રેખા ઉપર કોઈક સંખ્યાની જમણી બાજુ આવેલી સંખ્યા તે સંખ્યા કરતા મોટી સંખ્યા હોય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પૂર્ણાંક સંખ્યાઓની અંદર સંખ્યા રેખાની મદદથી કઈ પૂર્ણાંક સંખ્યા મોટી છે ને કઈ પૂર્ણાંક સંખ્યા નાની છે તે વિશે ચર્ચા કરીએ. સૌપ્રથમ આપણે સંખ્યા રેખા દોરીશું. સંખ્યા રેખા ઉપર આપણે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક ને શૂન્ય દર્શાવીએ. શૂન્યની જમણી બાજુ બધા ધન પૂર્ણાંકો આપેલા છે અને શૂન્યની ડાબી બાજુ બધા ઋણ પૂર્ણ સંખ્યાઓ આપેલા છે, ઋણ પૂર્ણ સંખ્યાઓ આપેલી છે. હવે આપણે અત્યારે જ વાત કરી તે પ્રમાણે કે સંખ્યા રેખા ઉપર કોઈક સંખ્યાની જમણી બાજુ આવેલી પૂર્ણ સંખ્યા તે સંખ્યા કરતાં હંમેશા મોટી હોય. સંખ્યા રેખા ઉપર કોઈ પૂર્ણ સંખ્યાની જમણી બાજુ આવેલી પૂર્ણ સંખ્યા તે સંખ્યા કરતાં હંમેશા મોટી હોય. ઉદાહરણ તરીકે 0 અને 1. 0 અને 1 તો કઈ નિશાની આવશે? તો જુઓ, 1 એ શૂન્યની જમણી બાજુ આવેલો છે એટલે 1 એ શૂન્ય કરતાં મોટો છે એટલે 0 લેસ ધેન 1. તેવી રીતે 4 અને 5 તો જુઓ, 5 એ ધન પૂર્ણ સંખ્યા 4 ની જમણી બાજુ આવેલો છે માટે 5 એ 4 કરતાં મોટો કહેવાશે એટલે 4 લેસ ધેન 5. ત્યારબાદ આપણે અભ્યાસ કર્યું હતું કે સંખ્યા રેખા ઉપર કોઈક સંખ્યાની ડાબી બાજુએ આવેલી પૂર્ણ સંખ્યા તે પૂર્ણ સંખ્યા કરતાં હંમેશા નાની હોય. સંખ્યા રેખા ઉપર કોઈક પૂર્ણ સંખ્યાની ડાબી બાજુએ આવેલી પૂર્ણ સંખ્યા તે સંખ્યા કરતાં હંમેશા નાની હોય. ઉદાહરણ તરીકે 0 અને ઋણ પૂર્ણ સંખ્યા 1, ઋણ પૂર્ણાંક 1 તો ઋણ પૂર્ણાંક 1 એ સંખ્યા રેખા ઉપર 0 ની ડાબી બાજુએ આવેલી પૂર્ણ સંખ્યા છે માટે ઋણ પૂર્ણાંક 1 એ 0 કરતાં કેવા કહેવાશે? નાના કહેવાશે. એટલે આ બંનેમાંથી કોણ મોટો છે? 0. માટે 0 ગ્રેટર ધેન ઋણ પૂર્ણાંક 1. સંખ્યા રેખા ઉપર
કોઈ પૂર્ણ સંખ્યાની ડાબી બાજુએ આવેલી પૂર્ણ સંખ્યા તે સંખ્યા કરતાં હંમેશા નાની હોય અને સંખ્યા રેખા ઉપર કોઈક સંખ્યાની જમણી બાજુએ આવેલી પૂર્ણ સંખ્યા તે સંખ્યા કરતાં હંમેશા મોટી હોય અને ડાબી બાજુએ આવેલી પૂર્ણ સંખ્યા તે સંખ્યા કરતાં હંમેશા નાની હોય. હવે આપણે ઉદાહરણ જોઈએ થોડાક. 0 અને ઋણ પૂર્ણાંક 5. તો 0 અને ઋણ પૂર્ણાંક 5. તો ઋણ પૂર્ણાંક 5 એ 0 ની ડાબી બાજુએ આવેલો છે સંખ્યા રેખા ઉપર, એટલે ઋણ પૂર્ણાંક 5 એ 0 કરતાં નાના કહેવાશે, એટલે 0 મોટો અને ઋણ પૂર્ણાંક 5 નાનો. તો કઈ નિશાની આવશે? 0 ગ્રેટર ધેન ઋણ પૂર્ણાંક 5 આવશે. ઋણ પૂર્ણાંક 1, ઋણ પૂર્ણાંક 2. તો જુઓ, ઋણ પૂર્ણાંક 1, ઋણ પૂર્ણાંક 2. તો સંખ્યા રેખા ઉપર ઋણ પૂર્ણાંક 1 એ ઋણ પૂર્ણાંક 2 ની જમણી બાજુએ આવેલો છે. સંખ્યા રેખા ઉપર ઋણ પૂર્ણાંક 1 એ ઋણ પૂર્ણાંક 2 ની જમણી બાજુએ આવેલી સંખ્યા છે. માટે ઋણ પૂર્ણાંક 1 એ ઋણ પૂર્ણાંક 2 કરતાં કેવા કહેવાશે? મોટા કહેવાશે. એટલે કઈ નિશાની આવશે? ઋણ પૂર્ણાંક 1 ગ્રેટર ધેન ઋણ પૂર્ણાંક 2. ઋણ પૂર્ણાંક 1, ઋણ પૂર્ણાંક 5. તો ઋણ પૂર્ણાંક 1 સંખ્યા રેખા ઉપર ઋણ પૂર્ણાંક 1 એ ઋણ પૂર્ણાંક 5 ની જમણી બાજુએ આવેલી સંખ્યા છે. સંખ્યા રેખા ઉપર ઋણ પૂર્ણાંક 1 એ ઋણ પૂર્ણાંક 5 ની જમણી બાજુએ આવેલો છે. માટે ઋણ પૂર્ણાંક 1 એ ઋણ પૂર્ણાંક 5 કરતાં મોટી સંખ્યા છે. માટે ઋણ પૂર્ણાંક 1 ગ્રેટર ધેન ઋણ પૂર્ણાંક 5 આવશે. ઋણ પૂર્ણાંક 5 ધન પૂર્ણાંક 5. ઋણ પૂર્ણાંક 5 ધન પૂર્ણાંક 5. તો ધન પૂર્ણાંક 5 સંખ્યા રેખા ઉપર ધન પૂર્ણાંક 5 એ ઋણ પૂર્ણાંક 5 ની જમણી બાજુએ આવેલા છે. માટે ધન પૂર્ણાંક 5 એ ઋણ પૂર્ણાંક 5 કરતાં મોટી સંખ્યા છે. માટે અહીંયા કઈ નિશાની આવશે? ઋણ પૂર્ણાંક 5 લેસ ધેન ધન પૂર્ણાંક 5. ઋણ પૂર્ણાંક 7, ઋણ પૂર્ણાંક 14. હવે જુઓ, ઋણ પૂર્ણાંક 7 અને ઋણ પૂર્ણાંક 14 કઈ બાજુ આવશે? ઋણ પૂર્ણાંક 7 ની ડાબી બાજુએ આવશે. જુઓ, ઋણ પૂર્ણાંક 1, ઋણ પૂર્ણાંક 2, ઋણ પૂર્ણાંક 3, ઋણ પૂર્ણાંક 4, ઋણ પૂર્ણાંક 5, ઋણ પૂર્ણાંક 6, ઋણ પૂર્ણાંક 7, પછી ઋણ પૂર્ણાંક 8, ઋણ પૂર્ણાંક 9, ઋણ પૂર્ણાંક 10, ઋણ પૂર્ણાંક 11, ઋણ પૂર્ણાંક 12, ઋણ પૂર્ણાંક 13 અને ઋણ પૂર્ણાંક 14. એટલે ઋણ પૂર્ણાંક 14 એ ઋણ પૂર્ણાંક 7 ની ડાબી બાજુએ આવેલા છે. માટે ઋણ પૂર્ણાંક 14 એ ઋણ પૂર્ણાંક 7 કરતાં નાના છે. એટલે આ બંનેમાંથી કોણ મોટો કહેવાશે? ઋણ પૂર્ણાંક 7 એ ઋણ પૂર્ણાંક 14 કરતાં મોટા કહેવાશે અને ઋણ પૂર્ણાંક 14 એ ઋણ પૂર્ણાંક 7 કરતાં નાના કહેવાશે. એટલે કઈ નિશાની આવશે? ઋણ પૂર્ણાંક 7 ગ્રેટર ધેન ઋણ પૂર્ણાંક 14. શૂન્ય ઋણ પૂર્ણાંક 10. તો સંખ્યા રેખા ઉપર 0 અને ઋણ પૂર્ણાંક 10. તો ઋણ પૂર્ણાંક 10 જે છે તે સંખ્યા રેખા ઉપર 0 ની ડાબી બાજુએ આવશે. એટલે ઋણ પૂર્ણાંક 10 એ 0 કરતાં નાના કહેવાશે. ડાબી બાજુ આવે છે એટલે
એટલે આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી છે? શૂન્ય. ને આ બંનેમાંથી કઈ સંખ્યા નાની છે? ઋણ પૂર્ણાંક 10. એટલે કઈ નિશાની આવશે? શૂન્ય ગ્રેટર ધેન ઋણ પૂર્ણાંક 10. ને બંને પૂર્ણાંકો બંને પૂર્ણ સંખ્યા સરખી હોય તો કઈ નિશાની આવશે? જો અહીંયા બંને ઋણ પૂર્ણાંક 10, અહીંયા પણ ઋણ પૂર્ણાંક 10. બંને ઋણ પૂર્ણાંક કેવા છે? સરખા છે. એટલે ઇક્વલ ટુ ની નિશાની આવશે, બરાબરની નિશાની આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પૂર્ણાંક સંખ્યાઓમાં આપણે અભ્યાસ કર્યું. પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ પૂર્ણ સંખ્યાઓ, શૂન્ય અને ધન પૂર્ણ સંખ્યાઓનો સમૂહ છે. ત્યારબાદ આપણે અભ્યાસ કર્યું કે સંખ્યા રેખા ઉપર કોઈક પૂર્ણ સંખ્યાની જમણી બાજુએ આવેલી પૂર્ણ સંખ્યા તે પૂર્ણ સંખ્યા કરતાં હંમેશા મોટી હોય અને ડાબી બાજુ આવેલી પૂર્ણ સંખ્યા તે સંખ્યા કરતાં હંમેશા નાની હોય. ત્યારબાદ આપણે ગ્રેટર ધેન, લેસ ધેન અને ઇક્વલ ટુ ના ચિહ્નો વાપરીને ઉદાહરણો જોયા. હવે આપણે ઘરકામની ચર્ચા કરીએ. ઘરકામ તો નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો. નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરું. કઈ કઈ નિશાનીનો ઉપયોગ કરીશું આપણે? તો ગ્રેટર ધેન, લેસ ધેન અને ઇક્વલ ટુ. પ્રથમ ઋણ પૂર્ણાંક 5, શૂન્ય 2, ઋણ પૂર્ણાંક 10, ધન પૂર્ણાંક 10, 3, ઋણ પૂર્ણાંક 1, ઋણ પૂર્ણાંક 10, 4, દસ, શૂન્ય, પાંચમું, ઋણ પૂર્ણાંક 1, ઋણ પૂર્ણાંક 3, છઠ્ઠું, શૂન્ય, શૂન્ય, સાતમું, ઋણ પૂર્ણાંક 3, ઋણ પૂર્ણાંક 1 અને આઠમું પાંચ, 10. વિદ્યાર્થી મિત્રો, તમારે આજના ઘરકામમાં આ ત્રણ ચિહ્નો ગ્રેટર ધેન, લેસ ધેન અને ઇક્વલ ટુનો ઉપયોગ કરીને નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પૂર્ણાંક સંખ્યાઓમાં વધારે અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.